સોમનાથના દર્શન કરી અને એક પ્રાર્થના કરી કે ગીર સોમનાથની 28 જિલ્લા પંચાયતોમાંથી 28 જિલ્લા પંચાયતની બેઠક ભારતીય જનતા પાર્ટીને મળે। બે જણા ઝઘડો થયો, એક જણાને સમજાવવાના પ્રયત્ન કરે, ન્યાય ન મળે તો રાજેશભાઈથી રિહાઈ જાવું। રાજેશભાઈએ ફોન ઉપાડ્યો નથી એટલે અટકી જાવું। અરે ભાઈ, આ રાજેશ ચુડાસમા દિલ્હીના તખ્તા ઉપર અને ગુજરાતના આવતા રાજકારણમાં મુખ્ય ધરી તરીકે આવવાનો પ્રસ્થાપિત થવાનો છે। તમે નાની મોટી વાતોમાં ક્યાંય પણ પડતા નહીં। આ જિલ્લા પંચાયતની બેઠક એ રાજેશ ચુડાસમા 28માં એનું નામ રહેવાનું છે। આપણી જે આગેવાની, ભલે અમારો તો છોકરો છે, હજી પણ તો ત્યાં પ્રદેશ પ્રમુખ હતા ને તો એક વખત કે એ રાજેશ આમ કરીને કહેવાનો અધિકાર અમને પ્રાપ્ત થયો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ અને જંગ બંને જોવા મળી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે। જ્યાં વેરાવળમાં ભાજપની ચૂંટણી બેઠકથી માહોલ ગરમાયો છે। ભાજપના ઉમેદવારો કે જેઓ અત્યારે અલગ અલગ જગ્યાએ પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે વેરાવળના નવદરા ગામે ભાજપની ચૂંટણી પ્રચાર બેઠક યોજાઈ। પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડની હાજરીમાં આ આખું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સભામાં કાર્યકર્તાઓને સંબોધી મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। રાજેશ ચુડાસમાને લઈને ખાસ સંબોધન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રમાં યુવા નેતૃત્વ તરીકે રાજેશ ચુડાસમા એ ઉભરી રહ્યા હોવાની વાત જશા બારડ કરતા જોવા મળ્યા છે। મજબૂત નેતા તરીકે રાજેશ ચુડાસમા એ આગળ પણ વધી રહ્યા હોવાની વાત જશા બારડે કરી। કાર્યકર્તાઓને નાની મોટી બાબતોમાં ન પડવાની સલાહ પણ જશા બારડ આપતા જોવા મળ્યા છે। એકતા સાથે ચૂંટણી લડવાની અપીલ પણ કરવામાં આવી છે। ત્યારે જિલ્લા પંચાયતની 28 બેઠકોમાં ભાજપ જીતશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભાજપ એ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે નાવદરા બેઠક પર ખાસ ફોકસ કરવાની સૂચના આપવામાં આવી છે। સ્થાનિક સ્તરે પ્રચારને વધુ તેજ બનાવવાની પણ વાત કરવામાં આવી રહી છે। ત્યારે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત હતા। તે દરમિયાન રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત હતા। તે દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ છે તેઓએ નિવેદન આપ્યું અને રાજેશ ચુડાસમાના વખાણ કરતા જોવા મળ્યા છે। જ્યાં ગીર સોમનાથ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનેક વખત ચર્ચાઓમાં આવતી હોય છે। ત્યારે ચૂંટણી સમયે પણ ફરી એકવાર જે પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ છે તેમના નિવેદનથી હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે। આજે નાવદરા જિલ્લા પંચાયતની સીટના ચૂંટણી પ્રચાર અર્થે નાવદરા મુકામે નાવદરા જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તેની નીચે આવતા ચારેય તાલુકા પંચાયત 5 તાલુકા પંચાયતના સભ્યોની સંયુક્ત ચૂંટણી પ્રચારમાં ઉપસ્થિત આપણા ગીર સોમનાથ જિલ્લા આજની મીટિંગ અને આજે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં આજે આપણે પ્રદેશ અધ્યક્ષ રમેશભાઈના ગામ વાવડી મુકામે આજે મીટિંગ કરવામાં આવી અને સોમનાથના દર્શન કરી અને એક પ્રાર્થના કરી કે ગીર સોમનાથની 28 જિલ્લા પંચાયતોમાંથી 28 જિલ્લા પંચાયતની બેઠક ભારતીય જનતા પાર્ટીને મળે એવી પ્રાર્થના કરી। આજે 6 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા ની ચૂંટણી આ વખતે છે। એ બધામાં 6 તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ
એક પણ વોટ ક્યાંય જવાનો નથી. આજે તમે જાણો છો કે નાવદરા ગામથી માંડી દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન અને આખું પરિવર્તન થયું છે અને આખું જે લેન્સ આખા વિશ્વની નજર એ ભારત દેશ ઉપર જ્યારે મંડાવી છે ત્યારે મારે તો આ સીટમાં અહીં પધારેલા મોટા ભાગના કોળી સમાજ સમર્પિત આ નાવદરા જિલ્લા પંચાયત છે. મારે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સૌથી નાની ઉંમરમાં રાજેશભાઈ કોઈ કામમાં બે જણા ઝઘડો થયો, એક જણાને સમજાવવાના પ્રયત્ન કરે, ન્યાય ન મળે તો રાજેશભાઈથી રિહાઈ જવું. રાજેશભાઈએ ફોન ઉપાડ્યો નથી એટલે અટકી જવું. અરે ભાઈ, આ રાજેશ ચુડાસમા દિલ્હીના તખ્તા ઉપર અને ગુજરાતના આવતા રાજકારણમાં મુખ્ય ધરી તરીકે આવવાનો પ્રસ્થાપિત થવાનો છે. કોઈ તાકાત એને રોકી શકવાની નથી. ત્યારે તમારી તો ફરજ થઈ પડે છે મિત્રો. અને તમે નાની મોટી વાતોમાં ક્યાંય પણ પડતા નહીં. આ જિલ્લા પંચાયતની બેઠક એ રાજેશ ચુડાસમા 28-28માં એનું નામ રહેવાનું છે. પણ નાવદરા જો ગઈ ને તો સમજો કે તમે બટવો લગાડ્યો છે મિત્રો. એટલે હું ખાતરીને વિશ્વાસ સાથે મારું ગળું ફક્ત ગુસ્સે થોડું બંધાણું. પણ મિત્રો યાદ કરજો કે આવતા દિવસો આજે સોમનાથના સાનિધ્યમાં બેઠા છે. આપણી જે આગેવાની, ભલે અમારો તો છોકરો જ છે, હજી પણ એને તો ત્યાં પ્રદેશ પ્રમુખ હતા ને તો એક વખત કે એ રાજેશ આમ કરીને કહેવાનો અધિકાર અમને પ્રાપ્ત થયો છે મિત્રો. ત્યારે રાજેશભાઈનો આવતો જે દિવસો છે એમાં સૌ સહભાગી બને. જિલ્લા અને તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીના નેજા નીચે સંપૂર્ણ બહુમતી સાથે આગળ વધીએ અને ડૉક્ટર સંજય પરમારને સોમનાથ દાદાની ભેટ અર્પણ કરીએ એ વાત સાથે આપ સર્વેનો આભાર માનું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.